હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ટકાઈ દીધી અત્યારે હવે જ્યુસ બનાવી રહ્યા. હું મિક્સ કરી ગયો જામ અરે પાણી આ સ્ટ્રોબેરીનો તો અવાજ વધારે આવશે. બીટ નાખ્યું પાછું, બીટ નાખ્યું, સ્ટ્રોબેરી નાખી અને સ્ટ્રોબેરીનો ફ્લેવર અંદર ટીકાયું છે. થોડુંક પાણી નાખશે પછી કટાઈ જવાનું. આજે આ લોકોની શાંતિ થઈ ગઈ છે, ટિફિન બનાવ્યું નહીં. અરે એમ નાખીશ ભાઈ. બોલો, આવા રીતને બી પહેરવાની ઈચ્છા થઈ છે. બેટા તને પૈસા માટે કોઈ બર્થડે આવશે ને ત્યારે ચાલ બને કામ કરવા દે. ટીવી આગળ બનાવીને વ્યવસ્થિત નાસ્તો કરી લઈશ અને બરોડા પહોંચી ને સેવ સડ કરીશ એવી ઈચ્છા છે. કેટલા વાગે પહોંચ્યું એ ખબર નથી, કારણ કે કામનો લોડ ના એમ ના કરીશ બેટા. કામનો લોડ થોડોક વધારે છે, બરાબર. પ્રોડક્શન હવે બીજી ફેબ્રિક પણ ઉપાડવાનું છે, કારખાને નાખવાનું છે, અને જો પ્રેસ પેકેટ વાળાને ત્યાં જવાનું છે. ઘણું બધા કામ છે, એટલે બધા પતાય છે પછી બરોડા જવા માટે નીકળીશ. એટલે પહોંચતા પહોંચતા મારા 5:30 જેવું થઈ જશે. જોઈએ શું થાય છે તે. બસ એવું છોડતો મળવાનું નહીં. હાઈવે પર કઈ જગ્યાએ સારું એવું મળે છે. મારા જોવાનું છે ગોલ્ડન ચોકડી થી હરની એરપોર્ટ સુધી. એ રોડ પર કોઈ સારું સેવ છોડ મળતું હોય ટેસ્ટી તો કોમેન્ટમાં જરા કહેજો. જો કે મયુરભાઈને ફોન તો કરવાનો છે, મયુરભાઈ આવે તો બરાબર છે. અને અત્યારે તેની બેન સુઈ ગયા હતા, એટલે હાલ આપણે નીકળીએ. તારે આવું છે? હા, ક્યાં આગળ? મારા જોડે આવું છે. સરસ. એટલે હાલ જો મમ્મી અત્યારે ગાડી રહી છે, અને સ્ટ્રોબેરી તો બધા આખા રહી ગયા. નહીં, આ તો બીટ છે. બીટ એટલું જલ્દી નહીં પીસાતું, એને છીણીને નાખો તો તમારે જલ્દી પીસાઈ જાય. એ બીજે વખત કરવું હોય તો કરી શકાય. સરસ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રીંગણ મેથીની સબ્જી બનાવી, પણ અમારા જે ઉતાવળ હતી તો હવે આપણે કુકરમાં કેવી રીતે બનાવી. 5 મિનિટમાં કુકરમાં કોઈ મહેમાન આવીને ફટાફટ રીંગણ મેથીની સબ્જી બનાવી હોય તો 5 મિનિટમાં કેવી રીતે બની જાય તમારી સાથે રેસીપી છે. જો સ્ટીલનું કુકર લીધું છે, એના અંદર 2-4 પડી જેવું તેલ નાખી દીધું છે. અચારનો મસાલો, રીંગણ, લસણ, લીલા મરચાં અને લસણ. આપણો મસાલો બળી ના જાય તો આપણે અંદર રીંગણ નાખી દઈએ. સાથે મસાલો કરી દઈએ. લાલ મરચું, હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. નાનું કુકર છે એટલે મોબાઈલ એક બાજુ મૂકી અને સરસ આપણે મિક્સ કરીએ. આપણું શાક મસ્ત થઈ ગયું. કુકરમાં 2 સીટી મારી અને જોઈ શકો છો કે જરીક જ છાંટો પાણી નાખ્યું તો આપણું મેથીની ભાજી અને રીંગણનું શાક મસ્ત તૈયાર થઈ ગયું. આવી ઉતાવળ હોય અને ફટાફટ બનાવવાનું હોય તો 2 સીટીમાં ફટાફટ આપણું રીંગણ સબ્જી, રીંગણ મેથી થઈ જાય. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી કેવી. હવે ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું બરોડા, અને અત્યારે હું છું છાવણી કે છાવણી કોઈ કહે છે, છાણી વિસ્તારમાં છું. એ પહેલાં હું આવ્યો ને ત્યારે થોડું ગામડું જેવું હતું. હવે થોડુંક સિટી તરફ પ્રયાણ થઈ રહ્યું છે, અને જસ્ટ 650 મીટર બાકી રહ્યું છે ડિસ્ટન્સ. અને જગ્યા ગોતું છું પાણીપુરીની, કે પાણીપુરી ખાવા મળે વ્યવસ્થિત હોય તો ખાઈએ. એ પાણીપુરી તો પછી ખાઈશું. અહીં પહેલાં જે કામ માટે જે કામ કરી લઈએ. અહીંયા ટોળું ઊભું છે પાણીપુરીવાળું છે, કોણ છે ખબર નહીં. હા, પાણીપુરીવાળો છે. અમુલભાઈના જોડે લઈને આવીને ખાઈશું, મજા કરીએ પાણીપુરીની. હવે ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે
અને એક રિક્વેસ્ટ કરું ભાઈ, આ તમે ગૂગલના ભરોસે છે ને બહુ વધારે પડતું રહેવાનું નહીં. કેમ મૂકો ગાડી? અને અમૂલભાઈ મળી ગયા છે. બરોબર ભાઈ, ફાઇનલ તાર અમૂલભાઈ મળી ગયા છે. કેમ છો? કયો ભેગા થયા. લો બિસ્કુટ લઈ લીધા જોડે જોડે. બધું તમારું લાયો છું એટલે એવું છે. લડો ચા પર તો પીએ. ચા પી ગાડી મૂકવાની. અરે મૂકી એમને ઉપાડી લાવો ને, મને હાલ દો ને. લાવ પેલો હાલ દો. પેલા મસ્ત ચા પીએ પછી પ્રસ્થાન કરીએ. એટલે રોકાણા છે. અરે કેમ છો? જય શ્રી કૃષ્ણ. એટલે આ કેમેરા હું થાય ઉભા રહો કેમેરા ના. હા જય શ્રી કૃષ્ણ. કેમ માસ્ક પહેરીને રાખ્યું? કોરોના તો ગયો. ઓ બાપરે વાહ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવે છે પુલાવ. અમારા ઘરે અમેરિકાથી પેલા મહેમાનો આવે છે, તેમના માટે મસ્ત પુલાવ. પછી એમને ભરેલા રીંગણની સબ્જી ખાવી છે, તે બનાવીશું. કઢી બનાવીશું. તમારી સાથે રેસીપી શેર કરું. રઈ નાખી છે, રઈ તતરી જવાય છે. એની અંદર આપણે નાખીશું હિંગ, બે ત્રણ લવિંગ, 2 તજના ટુકડા. એ અવાજ બંધ કર. થોડું જીરું, જીરું થોડું તતરી જાય એટલે એમાં નાખી શકે થોડી સબ્જી અને આપણે મસાલો બળી ના જાય. સાઈડમાં નાખ્યું ફ્રાઈડ રાઈસ મસાલો, બિરયાની મસાલો અને થોડુંક હળદર ને મરચું નાખ્યું છે. બીજો કોઈ મસાલો નહીં નાખીએ. કઢી પત્તા અને તમાલપત્ર. એક કલર માટે હળદર નાખીએ. મસાલો સાથે સાથે શેકાતો જાય એની અંદર આપણે બાકીનું શાક નાખી દઈએ. વટાણા, કોબી, ડુંગળી, ટામેટાં, સાથે સાથે આપણે ભાત નાખી દઈએ. પાણી આપણે મસ્ત ઉકળી ગયું છે. મીઠું નાખ્યું નથી, પાછળથી આપણે મીઠું નાખીએ થોડુંક. સ્વાદ અનુસાર થોડુંક મીઠું. બહુ સ્પાઇસી નથી કર્યો. રાતના ટાઈમે બહુ તીખું નહીં ખાવાનું. જે આપણે પાણી મૂકીશું જરૂર મુજબ આપણે બસ 1.5-2 ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે. જરૂર પડશે તો પાછળથી આપણે નાખીશું. બસ આ રીતે બેઠો સરસ આપણે પુલાવ થવા દઈએ. બેસન અંદર તેલ નાખ્યું છે, હળદર નાખી છે, થોડી ખાંડ, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, થોડી ખાંડ નાખી તેને બેલેન્સ કરવા માટે થોડુંક આપણે લીંબુનો રસ નાખીશું. એટલે સ્ટફિંગ આપણું સરસ ખાટું મીઠું થાય. અને અંદર મેં તલ, વલિયારી અરે સિંગદાણા એવું કશું નહીં નાખ્યું. બેને ના પાડી કે મને વલિયારી કે સિંગદાણા ના તો સાદા સિમ્પલ રવૈયા બનાવજો. તો આપણે સાદા સિમ્પલ રવૈયા મસાલો ભરી અને આપણે બનાવીશું. અને મેં જરૂર પડશે તો છાટું પાણી નાખી અને આપણે સ્ટફિંગ ભરી લઈએ. આ રીતે બધા રવૈયા આપણે ભરી દીધા છે. તો તેલમાં થોડા થવા દઈએ તો પછી અંદર પાણી નાખી અને એને પીસવા દઈએ તો તમારો રવૈયો સરસ બેસ્ટ થશે.
અને એક વખત આવી રીતે તેલમાં ફ્રાય થઈ જશે ને તો તમારો મસાલો પણ બહાર નહીં આવે. એટલે હંમેશા થોડીક વાર આવી રીતે ફ્રાય થવા દેવાનું. 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું, ઉપર હળદર, મીઠું, મરચું નાખ્યું છે એટલે પાણી આપણું શું મોડું ના થઈ જાય. અને બસ હવે એને સીજવા દઈએ. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે આપણા ઘરે પહોંચી ગયા છીએ. કેમ છે? અમૂલભાઈ ને મહેસાણા ક્યાંનું આવું આવું કરતા હતા. ફાઇનલી અત્યારે આવ્યા છે. ધનુ કોણ આવ્યું? ધનુ જો અમૂલ અંકલ આયા. એમને થોડી વાર ભરશો ને પછી બોલશે રહી, પછી હાલ નહીં બોલે રહી. એક્ઝેક્ટ આપણે 10:15 વાગે ઘરે પહોંચી ગયા હતા. અને ધનવી બેને વળી ચોકલેટ ચાલુ કરી, પણ અમૂલભાઈ સાથે વાત નહીં કરતી. એટલે તારા માટે મહત્તમ વસ્તુ લાયા, તને નહીં આપે બેટા. થેન્ક યુ તો કે થેન્ક યુ તો કીધું, પણ વાત નહીં કરતી, શરમાય. હા જો હેતને વળી વોચ મળી. ચલો ભાઈ, મસ્ત બટાકાનું શાક બનાવ્યું છે. એ રવૈયા ક્યાં ગયા? હા, રવેનો રસો ખાવાનો છે. હા, અને કઢી બનાવી છે, ગાજરનો હલવો છે. જો ભાઈ, મમ્મી અત્યારે લોકોને માહિતી આપણે મળે, આપણે બીજાના દેશની માહિતી લઈએ. મમ્મી બધું પૂછી રહી છે. જોબ કરતા હોય, હા, એક બાજુ ગવર્મેન્ટ નો લાભ લે અને બીજી બાજુ જોબ કરે. અત્યારે મને 1000 રૂપિયા પેન્શન મળે છે. આજે 2 વર્ષથી મને પેન્શન. એ તો અમે વિડીયોમાં સાંભળ્યું હતું પહેલા કે આટલું પેન્શન મળે, તમે કીધેલું. હજી એવું કઈ અમારી કંપની બંધ છે એટલે બેઠા બેઠી મારા 5-6 હજાર રૂપિયામાંથી મને 2 લાખ રૂપિયા મને મળે. હજી મારી કંપનીના મને નથી મળ્યા, કારણ કે બીજી જે છોકરી હતી મમ્મી અત્યારે વળી પૂછી રહી છે કે અમેરિકામાં કેટલું પેન્શન આવે, શું આવે, કેવી રીતે થયું, કેટલા વર્ષ થયા. આ મમ્મી વળી પાસપોર્ટ રેડી કર્યો તારો? પાસપોર્ટ રેડી થઈ ગયો? પાસપોર્ટ તૈયાર છે એટલે ત્યારે પૂછ્યું. એટલે પૂછ્યું. હા, કરાવો વિઝા? હે લે ફરવા તો હોય. મેં તો વિશાલભાઈ ઓ ટિકિટ તો હું કરાવી દઉં. હેડ બરોડાની ખાલી. હા, 100% જયારે આ સમય આવશે ત્યારે જઈશું. હાલ તો ખાલી દુબઈ ની ઈચ્છા છે મમ્મી ને. એ તો જો બધા બહાના કરતા હતા, તારા પાસપોર્ટ ક્યાં છે? પાસપોર્ટ પહેલે પાસપોર્ટ કરાવી દીધો. ગમે ત્યારે પણ આપણું કિસ્મત જાગે, એવું નહીં કે નથી જાગવાનું. અત્યારે ક્યાં જગાડું? દુબઈ જગાડું કે અમેરિકા? એ તો જો મારે જવું હોય તો હાલ જતું, પણ મને મારી જવાબદારી હું સાચું છું. મારી જવાબદારી તારા પપ્પા છે, બરાબર? એ કોઈના માથે હું નાખી ના જઈ શકું. મમ્મી ક્યારું કુંભમાં જવાતું નહીં, તું દુબઈ ની વાત કર. શું લાયા? બોલો ભાઈ, ધનવી માટે સ્પેશિયલ કેરી આવી. કેરી હા તનુ? હા, હું કરાવું છું. ના યાર ગયા તો ને આજે જગદીશ માંથી આયા છે, પેડ આયા છે, ટમટમ આવ્યું છે, બંધ કરી દીધું. તમને કીધું તો ખરા, કારણ ના હાલતા. બોલો, મેં સ્પેશિયલ ના પડે કે હંતાડીને રાખજો. આ એના કેરી એટલે શું, પાકી કેરી જ મગજમાં હોય, કાચી કેરી ને ખબર નથી. ખવડાવી જ નહીં કાચી કેરી. અમે જોઈતી તોરણવાળી પાકી કેરી આવી ગઈ તો મારી જોડે વાત કર. કઈ બદામ આવી? ના, પેલી કે એ હતી બદામ હતી. અચ્છા, તો લાવો હેડો કાલે. ભાઈ આ કોના માટે? હેત માટે લાયા ને તમે? હે ને, ધનવી માટે નહીં લાયા ને? તો ધનુ તા માટે નહીં લાયા. હા, જો જો કેટલું બધું લાયા. જો જા, જો તો ખાલી તું જાય. અમૂલભાઈ ના જોડે આવતી જ નહીં. જા ધનુ, જો તા માટે કપડા. એ તા માટે કપડા લાયેલા, ધણી માટે. ધણી તો નહીં આપે.
Hot bake આમાં છે. છે ને ગરમનું ગરમ ને 3 કલાક ખાવાનું ગરમ રહે. તમે ગમે તે વસ્તુ મૂકો ને તો એટલે તમે બહાર જાઓ તો ચાલે. અચ્છા પછી આ તમારી એટલે આ મમ્મી માટે સાડી આવી હા હા નહીં, સાડી છે. સારી છે. સીતાબેન માટે એક ડ્રેસ હશે. આ કમલેશભાઈ એ માટે. કમ્પ્લેટ થેલી અલગ કરી દેજો ભાવેશને આપી દેજો પછી આ ભાવેશભાઈની થાય? ભાવેશભાઈ આ ભાવેશભાઈની. પછી આ વિશાલભાઈના શોખ. એટલે મોજા છે કે હાથના છે કે પગના છે હે અમૂલભાઈ હાથના કે પગના આમાં સુધી ઠંડી ના લાગે ને? અરે અરે મેં કશું પહેર્યું નહીં અમૂલભાઈ એક વસ્તુ કહું આના 2 મોજા બને એવા 2 પેર બને એવા છે પગ લાંબા નહીં? ના. એ આવતા ખુલી ગયું છે આ કે પેકિંગ. શું આપ્યું બેગમાં. હા ડ્રાયર નોય. પછી આ રુચિતા ભાભી. એ આ વસ્તુ તો ફરીથી આવી જનવી હા સારું આવ્યું જો. એ ધનુ ધનુ. ધનુ જો તો ખરા એટલે કેરીમાં રસ છે જુઓ એ ધનુ બોલતી જ નહીં ધનુ જો તો ખરા એ તારું તો કશું ના આવ્યું. છે. હા બેટા, શું છે. છે. એ હોય યાર પછી આ કોણું છે તો શીલાને જ બધું કહ્યું. એટલું છે હવે. હવે હેતનો એટલે વારો. બધાને વાવ હે હેતનો વારો. એમ તો થેન્ક યુ કયો પણ પહેરી શકે. શીલા, આ કોનું? એનું જ છે ફ્રોક કોનું? ધનુનું. એ ધનુ વાવ ધનુ આ પેટ જે મસ્ત લાગશે એ દાડે અમે વિશાલભાઈને ઊંઘ બગાડી હતી. છોકરાઓનું માપ પૂછવા માટે. એ હેતનું જ છે. હેતનું છે. એટલે હેતના તો ઢગલો થયો લે આ તો જો આ કોનું? એ પણ હેતનું જ છે બધું. અલા, હેત તારું. લે હે થોડુંક અમારા માટે રાખ ભાઈ તું હજુ આ રહ્યું પીઝા. જો એ. પીઝા. હા એટલે ધનવી પણ પહેરી શકી એવી ટી-શર્ટ લીધી. જો ધનુ તામાં તો 2 જ વસ્તુ હોય તો અમુક કાકા જોડે ના મળી ને વાત ના કરી થેન્ક યુ તો કે જા બોલતી જ નથી હા કેરી વાત કરો બાકી કેરી નહીં મળે હા. જો વાત કર તો વાગી જશે ચપ્પુ લાવ ચલો ભાઈ અમૂલભાઈ સરસ બની બધાને માટે વસ્તુ લાવ્યા ગિફ્ટ ખજાનો આ તો રહ્યો. એ શું આવ્યું ખજાનો ધની ચોકલેટ નહીં લાયા. ચોકલેટ ના લાવતા પેલું પડશે થેલી ઉપર પિસ્તા. હા મીઠાવાળા પિસ્તા. આપણે ખારી સિંગ કહીએ ને એવું ત્યાં ખાય બધા મીઠાવાળા જ આવે. હા તો અમે અહીંયા હે? જો ચોકલેટ તો આ ના, રહી. ભાવ ઓછો બોલ નહીં. વાત કરે તો પણ આપું. ખારી સિંગ શું છે ખોરી સિંગ. વિશાલભાઈ. હા ચોકલેટ આવી. હા હવે આવી ને અને બધા મોટી બાજુ Thank you કહી દે. મમ્મી બોલે તો આપું. થેન્ક યુ કે મોટી બધા બધું ખાય. બાઇટિંગ આ તો રુચિતા ભાભી કામનું. રાખ. એ દ્રાક્ષ આની ફેવરેટ એ ફેવરેટ ઓ ધનુને તો કામની જ નહીં હેતને કામની નહીં હા શું બધું લાયા અમૂલભાઈ આટલું બધું પછી આ અખરોટ વોલનટ. ઓહો અમુક કેટલી રચના નીકળી. થેન્ક યુ આ કઈ મૂકી? શું ખૂટી હોવ બેસનની ડબ્બી કઈ એક ખોઈ ગઈ એની લો. અરે અરે કશો વાંધો નહીં નીકળી ગઈ બધું. ચલો ભાઈ અત્યારે કેટલા વાગ્યા 12 વાગ્યા અમેરિકાની વાતો ચાલતી હતી અમેરિકાની મમ્મી કે કુંભમાં છે ને સારા કેમ્પ આવેલા છે એટલે મમ્મીની એવી ગણતરી હતી કે આ બેન મારા જોડે આવો ને તો અમે કુંભનો મેળામાં દર્શન થઈ જાય બોલો મમ્મી અમેરિકાનું કેટલું બધી વસ્તુ પૂછી હા કે ત્યાં કેટલું પેન્શન આવે કેવી વ્યવસ્થા હોય શું હોય હા કલાક વાતો ચાલી કલાક મોજ કરી હા, બહુ મજા મસ્તી કરી નહીં કોઈ હા અને મારી ધનુરી કઈ બોલી જ નહીં બોલો કઈ બોલી નહીં જો આવો મસ્તી ચડી જાય રહી કશું કઈ બોલી નહીં એની બસ કાલે સવારે 7 વાગે આસપાસનો મેં પ્રોગ્રામ બનાવેલો છે પેલા જઈશું મોટેરા ને બેચરાજી ત્યાં એટલે એ 7 વાગે થી નીકળવાનું હા 7 વાગે હા બરાબર એટલે મમ્મીને
મમ્મી પણ આવવાની છે. મમ્મી અને રુચિતા અને હેતના તન્વી એ લોકોનો હું 9:30 વાગે લેવા આવી જઈશ મહેસાણા પાછો. અને ત્યાંથી પછી ઉમિયા માતા પછી અંબાજી આવી રીતે પ્રોગ્રામ ગોઠવેલો છે. સરસ મજાનો બધા કાલે ફરતા આવી અને પિકનિક પણ કરવાની છે. હા, પિકનિક કરવાની છે. શું સમારવાનું કાલે? એ તો અત્યારથી ના હોય ને સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ બધું સમારીને રાખવાનું છે. ચકાચક. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.